અંગદાનનો પ્રેરણારૂપ કિસ્સો સામે આવ્યો છે। રક્ષાબંધનને રાખડી બંધાવવા અમદાવાદથી માદરે વતન જઈ રહેલા પ્રકાશભાઈને માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી 6 દિવસની સઘન સારવારના અંતે બ્રેન ડેડ જાહેર કરાયા હતા। તો પરિવારના 25 થી 30 સભ્યોએ એક જૂથ થઈ પરોપકાર ભાવ સાથે બ્રેન ડેડ પ્રકાશભાઈના તમામ અંગોના દાન કરવાનો હિતલક્ષી નિર્ણય કર્યો। પોતે હવે ભાઈને રાખડી નહીં બાંધી શકે, પરંતુ અંગદાનના નિર્ણયમાં સહભાગી બની બંને બહેનોએ અન્ય બહેનોના ભાઈઓનો જીવ બચાવી રાખડી બાંધવા તેમની કલાઈ અકબંધ રાખી। તો બ્રેન ડેડ પ્રકાશભાઈના અંગદાનમાં હૃદય, બંને કિડની અને એક લીવર તેમજ 2 આંખો કોર્નિયા સાથે કુલ 4 અંગો અને 2 પેશીઓ કોર્નિયાનું દાન મળ્યું। બહેનોની રક્ષા કરવા ભાઈ સંકલ્પબદ્ધ હોય છે અને બહેનના જીવનમાં ગમે તેવી ક્ષણ આવે, મુશ્કેલી આવે, પડકાર આવે, ભાઈ તેની પડખે રહી બહેનની રક્ષા કરવા તૈયાર જ હોય છે। બહેન ભાઈના અતૂટ બંધનને અકબંધ રાખવા જ દેશમાં રક્ષાબંધન ઉજવાય છે, પરંતુ ગુજરાતમાં રક્ષાબંધનના દિવસે એક કરુણ ઘટના બની। મૂળ સુરેન્દ્રનગરના વેળાવદરના વતની પ્રકાશભાઈ કે જેઓ અમદાવાદમાં પેટીયું રડવા કેટલાક સમયથી સ્થાયી થયા હતા, તેઓ રક્ષાબંધનના રોજ અમદાવાદથી સુરેન્દ્રનગર માદરે વતન પોતાની બહેનો પાસે રાખડી બંધાવવા માટે જઈ રહ્યા હતા। તો અમદાવાદથી સુરેન્દ્રનગર બાઇક પર જતા ગામના થોડા જ અંતર પહેલા તેમનું બાઇક સ્લીપ થઈ ગયું હતું। તેઓ રસ્તા પર પડ્યા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। પ્રારંભિક તબક્કે તેઓને સુરેન્દ્રનગરની એક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા। તબીબોને ઈજા ગંભીર જણાઈ આવતા તેઓએ પ્રકાશભાઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રેફર કર્યા હતા। જીવન અને મરણ વચ્ચે 6 દિવસની લડત આપ્યા બાદ પ્રકાશભાઈને તારીખ 24/8/2024ના રોજ તબીબો દ્વારા બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા। બ્રેન ડેડ જાહેર કરાયા બાદ હવે અંગદાન માટે પરિવારજનોની સંમતિ મેળવવી ખૂબ જ જરૂરી હતી, જેથી સિવિલ હોસ્પિટલ ખાતે હાજર પ્રકાશભાઈના પિતા મહેન્દ્રભાઈ, માતા પાર્વતીબેન, 2 ભાઈ રાજેન્દ્રભાઈ અને ચિરાગભાઈ, બહેનો હિનાબેન તથા હેતલબેન, મોટા બાપા વસરામભાઈ, કાકા મહેન્દ્રભાઈ અને કરસનભાઈ, કાકાના દીકરા રાજેન્દ્રભાઈ, કરણભાઈ, દિલીપભાઈ અને ભાવેશભાઈ, કાકી રમીલાબેન, માસી ગીતાબેન, ભાભુ વિજયાબેન તેમજ દાદા આલજીભાઈ, ડાયાભાઈ એમ કુલ 25 થી 30 પરિવારજનોએ એક સાથે મળી સર્વસંમતિથી દીકરા પ્રકાશના તમામ અંગોનું દાન કરવાનો નિર્ણય કરીને અન્યના જીવ બચાવવાનો પ્રેરણાદાયી નિર્ણય કર્યો। અહીં આ ક્ષણે ખાસ કરીને પ્રકાશભાઈની 2 બહેનો પર શું વીતી હશે કે જેમની રક્ષા કાજે તેમનો ભાઈ ઉત્સાહપૂર્વક રાખડી બંધાવવા અમદાવાદથી માદરે વતન ભણી મુસાફરી કરી રહ્યો હતો, પરંતુ આખરે તો પ્રભુને ગમ્યું તે જ ખરું। પોતાનો ભાઈ તો હવે જીવંત રહ્યો નથી, હવે એક કલાઈ બચી નથી જેના પર સ્વરક્ષા માટે રાખડી બાંધી શકે, માટે જ બહેનોએ પોતાના વહાલ સોયા ભાઈના અંગોના અન્ય જરૂરિયાતમંદને ઉપયોગી થાય અને અન્ય બહેનના ભાઈની કલાઈ તેની રક્ષા કાજે જીવંત રહે તે ઉમદા ભાવ સાથે અંગદાનના નિર્ણયમાં ભારે હૈયે બંને બહેનો પણ સહભાગી બન્યા। પ્રકાશભાઈના અંગદાનથી મળેલી 2 કિડની, 1 લીવરને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલ અને હૃદય યુએન મહેતા હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે। આંખોને સિવિલ મેડિસિટી કેમ્પસની M&JI હોસ્પિટલમાં આઈ બેંકમાં સ્વીકારવામાં આવશે। આમાં અંગદાનથી કુલ 4 લોકોની જિંદગી આપણે બચાવી શકીશું, તેમજ 2 લોકોને આંખોની રોશની આપી તેમના જીવનમાં એક નવી ઉજાસ આપણે પાથરી શકવા સહભાગી થયા છીએ। સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 162 અંગદાતાઓ થકી કુલ 524 અંગોનું દાન મળ્યું છે, જેના થકી 508 વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે પ્રકાશભાઈના પરિવારજનોએ સાચા અર્થમાં બધા ભારતીયો મારા ભાઈ બહેન છે તે વાક્યને આત્મસાત કરી આપણે તમામ ભારતીયો સમય આવે એકબીજા માટે કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર બધું જ કરી છૂટવા તૈયાર હોઈએ છીએ તે સાબિત કરી બતાવ્યું છે। અંગદાન એ જ મહાદાનના થીમ પર કામ કરતી અમારી ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલમાં આજે 162મું અંગદાન થયું અને એની વિગતો આપતા વાત કરીશ કે પ્રકાશભાઈ પરમાર 23 વર્ષીય પુરુષ જે મૂળ વેળાવદરના રહેવાસી પરંતુ અમદાવાદમાં કામ કરતા એવા પ્રકાશભાઈ રક્ષાબંધનના દિવસે બેન પાસે રાખડી બંધાવવા બાઇક લઈને અમદાવાદથી નીકળ્યા અને છેક વેળાવદર ગામના પહોંચતા પહેલાં જ એમને એક્સિડન્ટ થયો, બાઇક સ્લીપ થયું અને બ્રેન ડેડ ડિક્લેર કર્યા અને પ્રકાશભાઈ તરફથી સિવિલ હોસ્પિટલને એક હૃદય, લીવર, 2 કિડની અને 2 આંખો દાનમાં મળ્યા। વાત એવી છે કે 2 ભાઈ અને 2 બહેન, માતા પિતા, કાકા, બાપા એમ કરીને ઘરના લગભગ 15થી વધારે લોકોએ એક સાથે એવો નિર્ણય કર્યો કે આપણે પ્રકાશભાઈના અંગોનું દાન કરવું છે અને ખૂબ જ હૃદયસ્પર્શી દ્રશ્યો સર્જાયા અને એની સાથે પ્રકાશભાઈએ એમના અંગોના દાન કર્યા, એ પણ રક્ષાબંધનના દિવસે। આ અંગો કદાચ કોઈ એવી બહેનોને એના ભાઈનું જીવન લાંબુ કરી શકે એના માટે ખૂબ જ ઉપયોગી થશે। ચાલો આપણે સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ
સિવિલમાં 162 અંગદાન થકી 524 અંગો દાનમાં મળ્યા છે અને આપણે વેઇટિંગ પીરિયડ દિવસે ને દિવસે ઓછો થતો જાય એના માટે આપણે સૌ કામ કરી રહ્યા છીએ અને એક દિવસ એવો આવે કે એક જીવતા વ્યક્તિએ બીજા જીવતા વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે. અંગદાન એ જ મહાદાન. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ અમદાવાદ.